નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેતા કાર્તિક બાયર ક્રોપ સાયન્સમાંથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે આવી ગયા છે પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર કે જેની મગફળીમાં બાયરની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો એ ખેડૂત કેટલા સંતોષકારક છે અને એને ક્યાંથી માહિતી મળી. સૌપ્રથમ વાર જ દવાનો છંટકાવ કર્યો છે, તો એમની પાસેથી જ આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ તમે તમારું નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર જણાવો. ત્યારબાદ તમારી મગફળી કેટલા દિવસની થઈ છે, એમાં તમે આપણે બાયરની દવા કઈ કઈ છાંટી છે, એને કેટલા સંતોષકારક છું એ આપણે ખેડૂત મિત્રોને જણાવો. સૌપ્રથમ નામ. મારું નામ ઝાલા અર્જુનસિંહ જગતસિંહ, ગામ ટીંબડી, તાલુકો જોડિયા. આપણે મોબાઈલ નંબર 6335 63 018 મારા મોબાઈલ નંબર. આપણે આ ઇગ્નિટેસની એમાં ફાલની દવા મારેલી છે, જેનું રિઝલ્ટ બહુ સારું આવેલ છે. જે આ ઓણસાર મિટિંગ થઈ એમાં મને જાણકારી મળી. આવો ફાલ આપણે ક્યારેય એકે વર્ષ જોવા નથી મળ્યો. હું વરોવર ચમત્કારની દવા છાંટું છું, પણ આ ઓણ ઇગ્નિટેસની ફાલમાં દવા મારેલી છે, જેનું બહુ સારું રિઝલ્ટ મને જોવા મળ્યું છે. અને મેં આમાં ફૂગ માટે નેટીઓ અને બોનસ છાંટેલી છે, જેનું હજી સુધીમાં મગફળીનો પાલો સારો છે અને એ રાતરની જોવા મળ્યું નથી. તમને માહિતી ક્યાંથી મળી હતી આપણે દવાની? આ આપણે ગામમાં એક બે મિટિંગ થઈ હતી ને, એમાંથી મને માહિતી મળેલી છે. અને તમે આ દવા વાપરવાનું આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે આપણે નેટીઓ ઇગ્નિટેસનો? હા, આ દવા મારવાથી એનું રિઝલ્ટ બહુ સારું આવે છે. નેટીઓ તમે છાંટશો તો આમાં ગેરું કે કાંઈ આવશે નહીં, ભૂકો સારો રહેશે. તો ખેડૂત મિત્રો જોયું કે આ ભાઈએ પોતાની મગફળી અત્યારે કેટલા દિવસની થઈ છે? અત્યારે આ 110 દિવસની થઈ. 110 દિવસ જેવી મગફળી થઈ છે, પણ પાંદડા એકદમ એના લીલાછમ જોવા મળે. ક્યાંય રાતરનો કંઈ પ્રશ્ન આવ્યો નથી ને પાંદડા પણ ખર્યા નથી. અને મગફળીમાં એકદમ સારો ફાલ પણ જોવા મળે છે. પહેલી વખત જ એને મોટી એક મિટિંગ હતી ગામમાં, જ્યાં દવા વિશે માહિતી લીધી ઇગ્નિટેસની અને નેટીવોની, અને પ્રથમ વખત જ એને છંટકાવ કર્યો છે. આ રિઝલ્ટ તમારી સામું છે. અત્યારે તમે લાઈવ અત્યારે ફિલ્ડમાં જોઈ શકો છો કે પાંદડા એકદમ અત્યાર સુધી લીલાછમ જોવા મળે છે. તો બીજા ખેડૂત મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે આગલી સિઝનમાં તમે જીરું કે ચણા કે ગમે વાવો, એમાં નેટીવોનો અવશ્ય વપરાશ કરો. ધન્યવાદ.